હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં દરેક તત્વોના પ્રતિશત પ્રમાણ કેવી રીતે ગણવાના એ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ છે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. તો પ્રમાણસૂચક સૂત્ર કોને કહીશું? કે જે પ્રમાણ દર્શાવે એને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. તો કે સમજો ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. તો આ વસ્તુ છે અણુસૂત્ર. અણુસૂત્ર શું દર્શાવે કે એમાં કયા કયા તત્વો આવેલા છે અને કેટલા આવેલા છે એ ફિક્સ રેશિયો દર્શાવે, એક્ઝેક્ટ રેશિયો બતાવે, નિશ્ચિત ગુણોત્તર બતાવે છે. એટલે કે ગ્લુકોઝમાં 6 કાર્બન 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન છે ફિક્સ. 6 કાર્બન 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન જે ચોક્કસ પ્રમાણ બતાવે એને કહેવાય અણુસૂત્ર. જ્યારે આનું પ્રમાણસૂચક સૂત્ર છે તો પ્રમાણસૂચક સૂત્ર દ્વારા ખબર પડે છે કે ગ્લુકોઝમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. એનું પ્રમાણ 1:2:1 છે. એટલે 1 કાર્બન હોય તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. એનું પ્રમાણસૂચક સૂત્ર છે CH2O. પ્રમાણસૂચક સૂત્ર દ્વારા સાદો ગુણોત્તર જાણી શકાય છે. પ્રમાણસૂચક સૂત્ર દ્વારા સાદો ગુણોત્તર જાણી શકાય, પણ ચોક્કસ કેટલા છે પ્રમાણસૂચક સૂત્ર દ્વારા એવું ન જાણી શકાય કે એમાં ચોક્કસ કેટલા કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે અને કેટલા ઓક્સિજન છે, એવું ના જાણી શકાય. જ્યારે અણુસૂત્ર દ્વારા ખબર પડી જાય કે ગ્લુકોઝમાં 6 કાર્બન 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન છે. આમાં એવું ખબર પડે કે આ 1 હોય તો આ 2, આ 1 હોય તો આ 1, આ 5 હોય તો આના ડબલ 2, ડબલ કરો તો 5 × 2 10, આના 5 છે. આ 6 હોય તો એના ડબલ 12, આ 6. એવું જાણી શકાય, એટલે પ્રમાણ જાણી શકાય છે, પણ એક્ઝેક્ટ નિશ્ચિત મૂલ્ય જાણવું હોય, નિશ્ચિત ગુણોત્તર જાણવું હોય તો કોના દ્વારા જાણી શકાશે? અણુસૂત્ર દ્વારા જાણી શકાશે. સમજો આ NH3 છે. NH3 નું અણુસૂત્ર છે NH3 અને પ્રમાણસૂચક સૂત્ર છે CH3. કોઈ સંયોજનનું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બંને સરખા હોઈ પણ શકે. તો સમજો એમોનિયા છે તેનું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બંને સરખા છે, પણ ગ્લુકોઝમાં અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર અલગ અલગ છે. તો અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સરખા હોઈ પણ શકે અથવા ન પણ હોય. હવે બરાબર ધ્યાન આપજો. કોઈ પણ વખતે પ્રમાણસૂચક સૂત્ર, અણુસૂત્રમાંથી પ્રમાણસૂચક સૂત્ર તમે કેવી રીતે મેળવશો? તો સમજો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 છે. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 નું પ્રમાણસૂચક સૂત્ર કયું હશે? તો આ અણુસૂત્ર છે H2O2. આ અણુસૂત્રને ટગર જુઓ. એમાં જે સૌથી ઓછી સંખ્યા હોય એ સૌથી ઓછી સંખ્યા વડે ભાગવાનું. તો સમજો આ H2O2 માં કેટલા હાઇડ્રોજન છે? તો કે 2 હાઇડ્રોજન છે. કેટલા ઓક્સિજન છે? તો કે 2. તો સૌથી ઓછી સંખ્યા કઈ છે? 2. તો 2 વડે ભાગો. તો હાઇડ્રોજન ને 2 વડે ભાગો તો 2 સંખ્યા છે, 2 વડે ભાગીએ તો શું આવશે? 1. ઓક્સિજન 2 છે, 2 વડે ભાગો O. તો આનું પ્રમાણસૂચક સૂત્ર થયું HO. તો જો હાઇડ્રોજન પેરોક્સાઇડના પ્રમાણસૂચક સૂત્ર દ્વારા આપણને શું જાણવા મળે છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે અને એનું પ્રમાણ 1:1 છે. ત્યારે અણુસૂત્ર કયું છે? તો કે H2O2 છે. N બરાબર શું? તો કે અણુસૂત્ર જે હતું એ અણુસૂત્રને તમે કેટલા વડે ભાગ્યા? 2 વડે ભાગ્યા, ત્યારે પ્રમાણસૂચક સૂત્ર મળ્યું. તો N બરાબર 2. જેટલા વડે ભાગવા પડે છે એટલા. હવે સમજો B2S6 એમાં બોરોન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 6. તો આ 2 છે અને આ 6 છે. તો ઓછી સંખ્યા કઈ છે? સૌથી ઓછી સંખ્યા કોમન વડે ગુણી તો 2. તો 2 વડે ભાગો તો
બોરોન 2 છે, 2 વડે ભાગો તો કેટલા આવશે? 1. H6 છે, એને 2 વડે ભાગો તો શું આવશે? BH3. તો એવું પૂછાય કે આનું અણુસૂત્ર કયું છે? B2S6 એટલે ડાયબોરેન છે. તો તમને ખબર પડે ડાયબોરેનમાં 2 હાઇડ્રોજન અને 2 બોરોન અને 6 હાઇડ્રોજન છે. પણ એના પ્રમાણ સૂચક સૂત્ર કયું છે? તો કે BH3. એમાં બોરોન અને હાઇડ્રોજનનો ગુણોત્તર કેટલો છે? 1:3. આવું જાણવા મળે. n બરાબર કેટલા? તો આ અણુસૂત્રને કેટલા વડે ભાગ્યા? 2 વડે. તો n બરાબર 2. ધ્યાન આપજો. FeSO4 સૌથી ઓછી સંખ્યા કઈ છે મને કહેજો. Fe કેટલા છે? 1, સલ્ફર 1, ઓક્સિજન 4. તો સૌથી ઓછી સંખ્યા કઈ છે? 1. તો આને આ 1 વડે ભાગો તો FeSO4 1 વડે ભાગીએ એટલે n બરાબર 1. તો જો FeSO4 નું અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર બંને કેવા થયા? સરખા થયા. હવે N2O4 અણુસૂત્ર છે. આમાં જો નાઇટ્રોજન કેટલા છે? 2 અને ઓક્સિજન કેટલા છે? 4. તો સૌથી ઓછી સંખ્યા કઈ છે? કે 2. તો આને 2 વડે ભાગો તો N2 ને 2 વડે ભાગો તો 1. ઓક્સિજન કેટલા છે? 4. એને 2 વડે ભાગો NO2. કેટલા આ અણુસૂત્રને કેટલા વડે ભાગવાથી પ્રમાણ સૂત્ર મળ્યું? 2 વડે. તો n બરાબર 2. સમજો. C4H10. હવે C4H10 માં સૌથી ઓછી સંખ્યા કઈ છે? 4 અને 10. હવે બરાબર ધ્યાન આપજો. તો 4 વડે ભાગીએ તો અહીંયા અપૂર્ણાંક આવે ને. 4 વડે ભાગીએ તો CH5/2 એ 10/4 એટલે 5/2. તો જ્યારે આવું થાય ને ત્યારે 2 વડે પાછા ગુણ નાખો તો શું આવશે? C2H5. અથવા તમે એવું વિચારો કે આમાંથી કોમન કેટલા નીકળી શકે? C4H10 માંથી કોમન કેટલા નીકળશે? 2. તો જે 2 કોમન નીકળે છે ને, જે અથવા તમે એવું રાખી શકો, 2 રીતે યાદ રાખી શકો. એક કોમન નીકળે તે અને બીજું સૌથી ઓછી સંખ્યા વડે ભાગો. તો સમજો 2 રીતે ભણાવું. આમાં સૌથી ઓછી સંખ્યા કેટલી છે? 4. તો અને 4 વડે ભાગો તો 1 અને H ને 10/4 એટલે C1 10/4 એટલે કેટલા આવશે? 5/2. અપૂર્ણાંક નહીં રાખવાનો એટલે ગુણ્યા 2 એટલે શું આવશે? C2H5. એક આ રીતે થાય. અથવા આવું જોવાનું, આ C4H10 માંથી આ કાર્બન 4 છે અને હાઇડ્રોજન 10 છે. તો બધી કોમન કેટલા નીકળી શકે? તો કે 2. તો 2 કોમન નીકળે તો શું આવશે? C2H5. તો જે કોમન નીકળતી સંખ્યા છે ને એ આવશે n બરાબર 2. સૌથી નાની સંખ્યા વડે જ્યારે ભાગતા હોય તો પૂર્ણાંક ના આવતા હોય તો બીજી એક મેથડ રાખજો, કોમન કાઢવાના. તો હવે તમે રાખજો કોમન કાઢવાના. તો અણુસૂત્ર કયું હશે? તો કે અણુસૂત્રમાંથી તમે કોમન જે સંખ્યા નીકળતી હોય એ n લઈ લો. આ મેથડથી પણ કરી શકશો અથવા આ મેથડથી પણ કરી શકશો, પણ કોમન કાઢવાવાળી મેથડ વધારે સહેલી પડશે. જો CH3COOH કાર્બન 1 અને 1 2, હાઇડ્રોજન 3 ને 1 4 અને 2 ઓક્સિજન. તો શું આવશે? C2H4O2. તો આ જે CH3COOH છે એનું અણુસૂત્ર થયું C2H4O2. તો આમાંથી કોમન કેટલા નીકળશે? 2 4 અને 2 માંથી કોમન કેટલા નીકળે? 2. કોમન ના ખબર પડતી તો શું કરવાનું? સૌથી ઓછી સંખ્યા વડે ભાગી નાખવાનું. અપૂર્ણાંક આવે તો જે અપૂર્ણાંકમાં છેદમાં આવે એના વડે ગુણી નાખવાનું. 2 રીતે થશે. તો C2H4O2 માં 2 કોમન નીકળી જાય તો શું આવશે? CH2O. તો એસિટિક એસિડનું પ્રમાણ સૂચક સૂત્ર કયું છે? CH2O. આમાંથી આ બનાવવા માટે કેટલા વડે ભાગ્યા હતા? 2 વડે. તો n બરાબર 2. હવે અહીંયા જુઓ, C6H12O6 કોમન કાઢો તો C6H12O6 માંથી કોમન કાઢો તો કેટલા કોમન નીકળશે? 6 કોમન નીકળે તો બાકી કોણ રહેશે? CH2O. તો આ જે સુક્રોઝ છે આ ગ્લુકોઝ છે C6H12O6. તો ગ્લુકોઝનું અણુસૂત્ર કયું થયું? C6H12O6 અણુસૂત્ર છે. પ્રમાણ સૂચક સૂત્ર કયું થયું? CH2O.
Al2O3 તો Al2O3 માં જો Al કેટલા છે 2, ઓક્સિજન કેટલા છે 3, તો કશું કોમન નીકળે છે તો કે ના, કશું કોમન નથી નીકળતું. તો એનું એ જ Al2O3 તો n બરાબર કેટલા આવશે 1. આમાં 6 કોમન નીકળે, n બરાબર 6. તો તમે બે રીતે કરી શકો અણુસૂત્રમાંથી પ્રમાણ સૂચક સૂત્ર. બે રીતે ગણો. એક, સૌથી નાની સંખ્યા વડે ભાગો. જેમાં અપૂર્ણાંક આવે તો તમારે એ સંખ્યા વડે પાછું ગુણી નાખવાનું. ધારો કે સમજો કે આ આપણે હતું, ફરી જોઈ લો C4H10. તો C4H10 માં જુઓ સૌથી નાની સંખ્યા કઈ છે 4. 4 વડે ભાગો તો C1 થઈ જશે. H10/4, 10/4 એટલે 5/2. અપૂર્ણાંક કઈ ને તો ગુણ્યા 2 તો C2H5. એક આ મેથડ છે. બીજી મેથડ છે જોઈને તમે કોમન કાઢો. દાખલા તરીકે આ છે C2H4O2 તો કોમન કેટલા નીકળશે એમાંથી 2 તો n બરાબર 2. તો બે મેથડ વડે થશે અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરતા આવડશે n બરાબર. હવે ધ્યાન આપજો, તમને અણુસૂત્ર પ્રમાણ સૂચક સૂત્રને n વડે ગુણો તો તમને અણુસૂત્ર પાછું મળી જશે. જોઈ લો તો અણુસૂત્ર નું સૂત્ર છે n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. જો HO અને n બરાબર કેટલા છે 2 તો આને 2 વડે ગુણો તો શું હશે H2O2. અહીંયા જો BH3 છે પ્રમાણ સૂચક સૂત્ર, અને n બરાબર 2 વડે ગુણો તો શું આવશે B2S6. આ FeSO4 છે એને n વડે ગુણો 1 વડે ગુણો તો શું આવશે FeSO4. આ NO2 છે એને n વડે ગુણો 2 વડે ગુણો તો શું આવશે N2O4. આ પ્રમાણ સૂચક સૂત્ર છે C2H5 2 વડે ગુણો શું આવશે C4H10. આ પ્રમાણ સૂચક સૂત્ર છે CH2O એને 2 વડે ગુણો શું આવશે C4 2 વડે ગુણો C2H4O2. આ CH2O ને 6 વડે ગુણો તો જો આને 6 વડે ગુણશો તો શું આવશે C6H12O6. આ Al2O3 છે એને 1 વડે ગુણો શું આવશે Al2O3. તો બરાબર ધ્યાન આપજો. કે પ્રમાણ સૂચક સૂત્રને n વડે ગુણો તો શું મળે છે અણુસૂત્ર. એટલે n ને સૂત્ર કરતા બનાવો તો શું આવશે તો n ઇઝ ઇક્વલ ટુ અણુસૂત્ર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર. બીજો એક ફોર્મ્યુલા યાદ રાખજો. તો અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n ને સૂત્ર કરતા બનાવો તો શું આવશે અણુસૂત્ર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ધ્યાન આપજો. આ જે ગ્લુકોઝ છે એનું અણુસૂત્ર છે જે ગ્લુકોઝ એનું અણુસૂત્ર છે C6H12O6. તો ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. તો અણુસૂત્ર પરથી અણુભાર નક્કી થાય. એના માટે તમે શબ્દ વાપરો અણુભાર અથવા અણુસૂત્રભાર. તો યાદ રાખજો અણુસૂત્ર પરથી શું નક્કી થાય અણુભાર નક્કી થાય, અથવા શું કહીશું આપણે અણુસૂત્રભાર. તો અણુસૂત્રભાર કેટલો થશે કાર્બન કેટલા છે 6 તો 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર તો 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. તો 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર કેટલો થશે 12. 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો થશે 1 વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થશે 16. તો આવી રીતે અણુસૂત્ર પરથી જે આપણને મળશે એ આપણે ગણીશું અણુસૂત્ર ભાર અથવા અણુભાર શબ્દ વાપરીએ છીએ. તો આનો જવાબ આવશે 342 ગ્રામ પ્રતિ મોલ અથવા 342 AMU. જે વાપરવું એ વપરાય. તો આ થયું અણુસૂત્ર ભાર. તો અણુસૂત્ર પરથી અણુસૂત્ર ભાર મળે
બરાબર ધ્યાન જો અણુસૂત્ર પરથી શું મળશે અણુસૂત્ર ભાર તો પ્રમાણ સૂચક સૂત્ર પરથી ચલો આનું પ્રમાણ સૂચક સૂત્ર છે તો પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્રભાર મળે યાદ રાખજો પ્રમાણ સૂચક સૂત્ર પરથી શું મળશે પ્રમાણ સૂચક સૂત્રભાર તો પ્રમાણ સૂચક સૂત્ર કયું છે CH2O તો પ્રમાણ સૂચક સૂત્ર છે CH2O એના પરથી પ્રમાણ સૂચક સૂત્ર ભાર કેવી રીતે ગણશો કાર્બન કેટલા છે 1 તો 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર હાઇડ્રોજન કેટલા છે 2 તો 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર ત્યારે જો પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્રભાર નક્કી થાય છે આને બોલો પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્રભાર નક્કી થાય છે તો કાર્બનનું પરમાણુ ભાર કેટલો 12 હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો 1 ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો 16 12 વત્તા 2 વત્તા 16 તો પ્રમાણ સૂચક સૂત્રભાર મને કેટલો મળશે 2 ને 2 4 ને 6 10 શૂન્ય વધી આવી 1 2 ને 2 2 ને 2 ટાળો કર્યો CH2O 6 2 8 ને 2 10 શૂન્ય વધી આવી 1 2 ને 1 3 30 તો પ્રમાણ સૂચક સૂત્રભાર કેટલો થયો 30 એક ઘટાડો કર્યો ઓકે ગ્લુકોઝ ને આનો અણુભાર થાય છે 180 આનો સરળ કરશો 12 છંગ 72 12 96 આનો સરળ કરશો તો 180 જવાબ આવશે થોડું ધ્યાન આપજો તો આજે 180 અને પેલો છે 30 હવે બરાબર ધ્યાન આપજો અણુસૂત્ર પરથી શું નક્કી થાય અણુસૂત્ર બરાબર તો ધ્યાન આપજો આ બીજું એક સૂત્ર પડશે N = અણુસૂત્રને બદલે અણુસૂત્ર ભાર અને પ્રમાણ સૂચકને બદલે પ્રમાણ સૂચક સૂત્રભાર આપજો અણુસૂત્ર પરથી શું નક્કી થઈ શકે અણુસૂત્ર ભાર પ્રમાણ સૂચક સૂત્ર પરથી શું નક્કી થઈ શકે પ્રમાણ સૂચક સૂત્રભાર તો અણુસૂત્ર પરથી અણુસૂત્ર ભાર નક્કી થઈ શકે પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્રભાર નક્કી થઈ શકે જોજો આમાં તમારે n બરાબર મને એવું કહો પહેલા ડાયરેક્ટ મોઢે ગણીએ કે ગ્લુકોઝનું અણુસૂત્ર કયું છે C6H12O6 આમાં n બરાબર કેટલા હશે તો કોમન કાઢો કેટલા નીકળશે 6 તો 6 કોમન ને કાઢો તો શું આવશે CH2O તો એનું શું થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર તો જુઓ તો n બરાબર અણુસૂત્ર ભાર તેનો અણુસૂત્ર ભાર કેટલો આવ્યો 180 પ્રમાણ સૂચક સૂત્ર ભાર કેટલો છે 30 આવી ગયો n બરાબર 6 તો હવે તમારે કેટલું યાદ રાખવાનું છે અત્યાર સુધી જે ભણાયું તેમાંથી તો પહેલી વસ્તુ અણુસૂત્ર હોય એ નિશ્ચિત ગુણોત્તર દર્શાવે છે હું બોલું કે એમોનિયાનું અણુસૂત્ર NH3 છે એનો મીનિંગ શું થાય કે એમોનિયામાં 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન જ હોય ફિક્સ જ્યારે હું તમને કહું ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર CH2O છે એટલે આ સાદો ગુણોત્તર બતાવે પ્રમાણ સૂચક સૂત્ર એવું કે ગ્લુકોઝમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 1:2:1 છે આ છે સાદો ગુણોત્તર ઓકે તો પહેલી વસ્તુ યાદ રાખજો અણુસૂત્ર હોય તો ચોક્કસ ગુણોત્તર દર્શાવે પ્રમાણ સૂચક સૂત્ર હોય તો પ્રમાણ દર્શાવે બસ આટલું યાદ રાખજો ને પ્રમાણ સૂચક સૂત્ર હોય તો પ્રમાણ દર્શાવે અણુસૂત્ર હોય તો ચોક્કસ ગુણોત્તર બતાવે છે નિશ્ચિત ગુણોત્તર બતાવે બીજી વસ્તુ યાદ રાખવાની છે કે અણુસૂત્રમાંથી પ્રમાણ સૂચક સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે બનાવવાનું તો કોમન કાઢો જે કોમન કાઢો એ બરાબર n તો 2 કોમન નીકળે તો 2 કોમન કાઢો તો બાકી રહ્યું h કોમનમાં ના ખબર પડતી હોય તો સૌથી નાની સંખ્યા વડે ભાગી નાખો અપૂર્ણાંક આવે તો પાછું ગુણ નાખવાનું તો એના પછી તમને પ્રમાણ સૂચક સૂત્ર મળી જશે ઓકે ચાલો હવે જોઈએ ઇક્વેશન કે એસિટિલિન અને બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર CH છે જો એસિટિલિન અને બેન્ઝીનનો અણુસૂત્ર ભાર અનુક્રમે તમને આપી દીધો છે તેનું અણુસૂત્ર જણાવો ચાલો ધ્યાન આપજો
તમને એસિટિલિન અને બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર આપ્યું છે CH. તો જો એસિટિલિન અને બેન્ઝીન નું પ્રમાણ સૂચક સૂત્ર CH છે. શું કહીશું બોલો? એસિટિલિન અને બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર CH છે. બીજી રીતે કહીએ કે એસિટિલિન અને બેન્ઝીનનો પ્રમાણ સૂચક સૂત્રભાર. તો પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્રભાર ગણી શકાય. તો કઈ રીતે ગણાય? કે 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. પ્રમાણ સૂચક સૂત્ર છે ને 1 કે છે, કાર્બન 1, તો 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 1 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, 12 વત્તા 1 એટલે 13. તો એસિટિલિન અને બેન્ઝીનનો પ્રમાણ સૂચક સૂત્રભાર કેટલો મળ્યો? 13. ઓકે, પ્રમાણ સૂચક સૂત્ર ખબર છે, પ્રમાણ સૂચક સૂત્રભાર ખબર છે, અણુસૂત્રભાર આપી દીધું છે. તો જુઓ, બેન્ઝીન માટે N બરાબર અણુસૂત્રભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર. બેન્ઝીન માટે N બરાબર શું આવ્યું? અણુસૂત્રભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર. વ્યવસ્થિત જગ્યામાં લખું. चलो पहला बेंजीन माटे જોઈએ તો N बराबर अणुसूत्रभार भाग्या प्रमाण सूचक सूत्रभार. तो जो बेंजीन माटे अणुसूत्रभार કેટલો છે? તો બેન્ઝીનનો અણુસૂત્રભાર તમને લખીને આપ્યો છે. એસિટિલિન અને બેન્ઝીનનો પ્રમાણ સૂચક સૂત્રભાર એસિટિલિનનો કેટલો છે? 26 અને બેન્ઝીનનો કેટલો છે? 78. તો બેન્ઝીન માટે અણુસૂત્રભાર તમને આપ્યો છે 78 અને પ્રમાણ સૂચક સૂત્રભાર કેટલો છે? 13. તો 78 ભાગ્યા 13 એટલે 6. તો બેન્ઝીન માટે N બરાબર 6 આવ્યું. હવે મારી પાસે સૂત્ર છે અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ N ગુણ્યા प्रमाण सूचक सूत्र. तो जो N बराबर केला छे? बेंजीन माटे 6. बेंजीनનું प्रमाण सूचक सूत्र કેટલું આપ્યું છે? CH. તો CH ગુણ્યા 6 કેટલા આવશે? C6H6. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ એસિટિલિન માટે. तो जो एसिटिलिन माटे N बराबर तो सूत्र है N बराबर अणुसूत्र भाग्या प्रमाण सूचक सूत्र. तो एसिटिलिन माटेनु अणुसूत्र भार भाग्या प्रमाण सूचक सूत्र भार. अणुसूत्र भार भाग्या प्रमाण सूचक सूत्र भार. तो एसिटिलिन नो अणुसूत्र भार કેટલો આવ્યો? તો એસિડિનનો અણુસૂત્ર ભાર આપણને કેટલો આપ્યો છે? 26 રકમમાં આપ્યો છે કે એસિડિનનો અણુસૂત્ર ભાર કેટલો છે? 26 ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. તો બેન્ઝીન અને એસિડિન બંનેનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર કેટલો છે? 13. તો 2. હવે જોઈએ અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ N ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. N बराबर કેટલા છે? 2. અને પ્રમાણ સૂચક સૂત્ર તો એનું પ્રમાણ સૂચક સૂત્ર રકમમાં કેટલું આપ્યું છે? CH. તો C2H2 આ થઈ ગયું એસિટિલિનનું અણુસૂત્ર.
તો બરાબર એકવાર જોઈ લો, ફરીવાર 6 જોઈ લો. તમને એસિટિલિન અને બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર આપ્યું છે પ્રશ્નમાં કે ભાઈ એસિટિલિન અને બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર CH છે. તો પ્રમાણસૂચક સૂત્ર પરથી મેં શું નાખ્યું? પ્રમાણસૂચક સૂત્રભાર. તો પ્રમાણસૂચક સૂત્ર CH છે, તો પ્રમાણસૂચક સૂત્રભાર કેવી રીતે ગણાય? કે 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, તો 12 વત્તા 1 કેટલા થશે? 13. તો બરાબર ધ્યાન આપજો, એસિટિલિનનો પ્રમાણ, એસિડ અને બેન્ઝીન બંનેનું પ્રમાણસૂચક સૂત્ર સરખું છે, તો બંનેનો પ્રમાણસૂચક સૂત્રભાર પણ કેટલો થયો? સરખો. હવે તમને આપ્યું છે કે એસિટિલિન અને બેન્ઝીનનું અણુસૂત્રભાર એટલે અણુભાર એસિટિલિનનો 26 છે અને બેન્ઝીનનો કેટલો? 78 છે. તો બંનેના અણુસૂત્ર ગણો. તો પછી પહેલા બેન્ઝીન માટે તો સૂત્ર છે N અણુસૂત્રભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રભાર. તો આના માટે અણુસૂત્રભાર આપણે બેન્ઝીન માટે અણુસૂત્રભાર પ્રશ્નમાં કેટલો આપ્યો છે? 78. બેન્ઝીનનો અણુસૂત્રભાર 78 છે અને એનું પ્રમાણસૂચક સૂત્રભાર, તો આ બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્રભાર કેટલો છે? 13. તો 6. અને બધા સૂત્ર છે અણુસૂત્ર યાદ રાખજો સૂત્ર, અણુસૂત્ર N ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો બેન્ઝીન માટે N બરાબર કેટલા? 6. બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર કેટલું આપ્યું છે? CH. તો CH ગુણ્યા 6 C6H6. એસિટિલિન માટે N અણુસૂત્રભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રભાર. તો એસિટિલિન માટે N અણુસૂત્રભાર આપણને પ્રશ્નમાં આપ્યો છે 26 ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રભાર કેટલો થશે? 13. તો 2. તો N બરાબર 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્રભાર, તો 2 ગુણ્યા CH, તો C2H2. ધ્યાન આપજો. હવે પ્રમાણસૂચક સૂત્ર તમને કોઈ ટકા આપ્યા હોય એ ટકા